તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે, પણ સૌથી મોટો આંચકો ફાયરબ્રાન્ડ નેતા જિગ્નેશ મેવાણી લાગ્યો છે। વડગામના જે ગઢ પર મેવાણીએ ગરબા હતો ત્યાં ભાજપે પહેલીવાર ગાબડું પડ્યું છે। એટલું જ નહીં, અમદાવાદમાં પણ ટિકિટ વહેંચણીમાં મેવાણીની જીદ કોંગ્રેસને ભારે પડી હોવાના આક્ષેપ ખુદ પક્ષના નેતાઓ જ કર્યા। શું મેવાણીની લોકપ્રિયતા ઓસરી રહી છે કે પછી આંતરિક જૂથવાદ તેમને નડી રહ્યો છે? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। જિગ્નેશ મેવાણીના ગઢમાં કેસરીઓ, વડગામમાં ભાજપે પાડ્યું ગાબડું, હાર બાદ કોંગ્રેસમાં આંતરિક ડખો। ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના રાજકીય અસ્તિત્વ સામે સવાલો ઊભા થયા છે। 2024ની આ ચૂંટણીમાં મેવાણીના પોતાના મત વિસ્તારમાં જ ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે। વડગામ વિધાનસભા હેઠળ આવતી છાપી અને જલોદરા જેવી બેઠકો જ્યાં વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું, ત્યાં ભાજપે પ્રથમ વખત ભગવો લહેરાવ્યો છે। સૌથી આશ્ચર્યની વાત એ છે કે મેવાણીની જે લઘુમતી મતબેંક પર પકડ હતી, તેમાં ગાબડું પાડીને ભાજપે રાજકીય લપડાક મારી છે। ગામમાં કોઈ ગામના દુશ્મનોને પેસવા નહીં લેતા। તમને પહેલેથી જ ખબર હોય કે કોણ છે, અને એ ગામના મહેમાન બનાવીએ ત્યાર સુધી બરાબર, પણ જો ગામમાં પેસી જશે ને તો આખું ગામ બગાડશે। હાર બાદ હવે બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક ડખો ચરમસીમાએ છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દિનેશ પરમારે સીધો જ મેવાણી સામે મોરચો માંડ્યો છે। દિનેશ પરમારનો ગંભીર આરોપ છે કે મેવાણીએ જ પક્ષને હરાવવાનું કાવતરું રચ્યું હતું। સાથે જ તેમણે દાવો કર્યો કે જનતા હવે જિગ્નેશ મેવાણીની સાથે નથી। અનુસૂચિત સમાજની 5 બેઠકો પર કોંગ્રેસની હારનું ઠીકરું મેવાણી પર ફોડતા તેમણે હવે ધારાસભ્ય પદેથી મેવાણીના રાજીનામાની માંગ કરી છે। જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો રહી છે, અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે। અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે, તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ। અને પ્રજા હવે સાથે નથી। 2027નો આ એક ટેસ્ટ હતો, અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે। અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICC દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે, આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટાઓ હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। વિવાદ માત્ર બનાસકાંઠા પૂરતો સીમિત નથી। અમદાવાદમાં પણ મેવાણી સામે પક્ષમાં જ વિરોધનો જ્વાળામુખી ફાટ્યો છે। કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા। ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની હાર પાછળ મેવાણીની જીદ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે। મેવાણીના ખાસ ગણાતા સુબોધ પરમારને ટિકિટ અપાવવા માટે મેવાણીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું, જ્યારે સ્થાનિકોમાં તેમનો પ્રચંડ વિરોધ હતો। હિરેન બેંકર પોતે આ રેસમાં હતા, પણ મેવાણીની જીદ સામે સંગઠન ઝૂકી ગયું અને અંતે પરિણામ એ આવ્યું કે આખી પેનલ હારી ગઈ। એક તરફ ભાજપની લહેર છે અને બીજી તરફ મેવાણીના પોતાના જ સાથીઓ તેમની સામે બળવો કરી રહ્યા છે। વડગામમાં હાર અને અમદાવાદમાં ટિકિટ વિવાદે મેવાણીની રાજકીય રણનીતિ સામે મોટા સવાલો મૂક્યા છે। શું કોંગ્રેસ હાઈકમાન્ડ આ વિખવાદને ડામશે કે પછી 2027 પહેલા મેવાણીનું આ વર્ચસ્વ આમને આમ જ ઓગળતું રહેશે? તે એક મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।